જામનગરના જામજોધપુર તાલુકા શહેરમાં ભારે વરસાદ નોંધાયો છે, જેને લઈને લીલો દુકાળ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જામનગર જિલ્લાના જામજોધપુર શહેર તેમજ તાલુકામાં અતિ ભારે વરસાદ હોય જેને લઈને ધોવાણ થયું હોય, વરસાદના કારણે ભારે નુકસાન થયું હોય, જેથી લીલો દુકાળ જાહેર કરવામાં આવ્યો છે। જામજોધપુર તાલુકામાં ઠેર ઠેર રોડ, રસ્તાના પુલ વગેરેનું ધોવાણ થયું છે। તાત્કાલિક સમારકામ કરાવી જામજોધપુર કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ મનોજભાઈ કથિરિયા, જિલ્લા કિસાન કોંગ્રેસ પ્રમુખ PR જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ ચાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ ચમનભાઈ કટારિયા તેમજ પૂર્વ પ્રમુખ શૈલેષગીરી ગોસ્વામી સહિતના શહેર તેમજ તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ સાથે વિવિધ ગામના ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। આજ રોજ જામજોધપુર ખાતે અતિ ભારે વરસાદમાં જે અતિવૃષ્ટિ થઈ છે અને ખેડૂતો પાયમાલ થયા છે, એનું જે ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે, જમીનો ધોવાઈ ગઈ છે અને જે નુકસાન જગતના તાતને થયું છે એનું વળતર માટે સરકારશ્રી સુધી રજૂઆત કરવા માટે આજ જામજોધપુર મામલતદારને અમે રજૂઆત કરી છે અને સરકારશ્રીને અમે વિનંતી કરી છે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી, સાચો સર્વે કરાવી અને ખેડૂતોને એની માંગ પૂરી થાય અને એનું વળતર મળે એવી રજૂઆત કરી અમે સરકારશ્રીનું ધ્યાન દોરી છે। જો આવનાર સમયમાં સરકારશ્રી એમાં ધ્યાન નહીં આપે તો અમે જન આંદોલન કરી અને ખેડૂતના તાત સાથે રહી અને ખેડૂતોને ન્યાય અપાવશી એ અમે આવેદન કરી। ઝીણાવારી ગામના પુલીઓ, રબારિકા ગામના પુલિયાને અમે માગણી કરી છે સરકાર પાસે જલ્દી જલ્દીનો ઉપયોગ કરો અને રસ્તો હાવ બેકાર થઈ ગયો છે રસ્તો। અને અમારો આ જામજોધપુર તાલુકો છે ખેડૂતનો અને માલધારી સમાજનો તાલુકો છે। પશુપાલન એટલે અમારી એનું તમે સર્વે કરો અને ખેડૂતનો સર્વે કરો। અમારો આ ઉદ્યોગપતિનો નથી આખો તાલુકો। ઘેટા, બકરા, ભેહું, ગાયું બધા માલ મરી ગયા છે। ઝીણાવારીમાં